તો ગાંધીનગરના સંત સરોવરના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાણીની આવકમાં વધારો થયો છે। ધરોઈ ડેમમાંથી 6000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સંત સરોવરમાં 7075 ક્યુસેક પાણીની આવક થઈ છે। સંત સરોવરમાંથી 13357 ક્યુસેક પાણીની જાવક થઈ। નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ગાંધીનગરમાં સંત સરોવરના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે ગાંધીનગરમાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। સંવાદદાતા દુર્ગેશ આપણી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર। દુર્ગેશ, ગાંધીનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, કારણ કે સતત પાણીની આવક થઈ રહી છે સંત સરોવરમાંથી। જી બિલકુલ, વાત કરવામાં આવે તો ગઈકાલે તે ધરોઈ ડેમમાંથી રાત્રે 4 કલાકથી વધુ સમય માટે 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેને કારણે સંત સરોવરની અંદર પણ પાણીની આવકમાં વધારો થયો છે। હાલ જો વાત કરવામાં આવે તો સંત સરોવરની અંદર ધરોઈ ડેમમાંથી 6000 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને કારણે સંત સરોવરના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। સંત સરોવરની અંદર હાલ જે આવક છે 7075 ક્યુસેક છે, જેની સામે જ આવક 13357 ક્યુસેક છે। ખાસ કરીને અમદાવાદ તરફના જે નીચાણવાળા ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા। આગામી 3 દિવસ પણ હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે હજુ પણ પાણીની આવકમાં વધારો થઈ શકે છે। જી આભાર તમામ વિગતો માટે।